નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા 1000 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર ધોરણ 10 પાસ ઉમેદવારો, આઈટીઆઈના ઉમેદવારો અને બીએ, બીકોમ, બીબીએ કરેલા સ્નાતક ઉમેદવારો જે છે એ અપ્લાય કરી શકે છે. જે અલગ અલગ પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની માહિતી, શૈક્ષણિક યોજનાઓ વિશેની માહિતી અને અલગ અલગ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ હેઠળ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 25/2/2025 સવારે 11 વાગ્યાથી 3/3/2025 રાતે 11 કલાક સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એના માટે 25/2/2025 થી 3/3/2025 દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. જે ભરતી કઈ બહાર પાડવામાં આવેલી છે? પહેલી છે ઇલેક્ટ્રિશિયન/વાયરમેન. એની કેટલી જગ્યા? 80 જગ્યા. સ્ટાઇપન્ડ તમને દર મહિને 8,050 રૂપિયા મળવાપાત્ર છે અને તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. ફિટરની 20 જગ્યા, એના માટે સ્ટાઇપન્ડ 8,050 રૂપિયા, આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. ડ્રાફ્ટમેન સિવિલની 20 જગ્યા, 8,050 રૂપિયા દર મહિને તમને જે છે એ સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે અને આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. સર્વેયરની 20 જગ્યા, 8,050 રૂપિયા પગાર, આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ. જે ધોરણ 12 પાસ ઉમેદવારો અને સ્નાતક એટલે કે બીએ, બીકોમ, બીએસસી થયેલા ઉમેદવારો છે એ એમની વાઇટ કરજો. એમની ભરતી જે છે એની માહિતી પણ જે છે એ આગળ આપવામાં આવેલી છે. મિકેનિક મોટર વ્હીકલ 5 જગ્યાઓ, સ્ટાઇપન્ડ તમને 8,050 રૂપિયા મળવાપાત્ર છે, આઈટીઆઈ જે છે એ પાસ કરેલો હોવો જોઈએ. મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ 5 જગ્યાઓ, 8,050 રૂપિયા સ્ટાઇપન્ડ, આઈટીઆઈ જે છે એ પાસ કરેલો હોવો જોઈએ. મિકેનિક ડીઝલ 10 જગ્યાઓ, 7,700 રૂપિયા સ્ટાઇપન્ડ અને આઈટીઆઈ જે છે એ પાસ કરેલો હોવો જોઈએ. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150 જગ્યાઓ, 7,700 રૂપિયા સ્ટાઇપન્ડ અને આઈટીઆઈ જે છે એ પાસ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એની કેટલી જગ્યાઓ? 180 જગ્યાઓ અને 7,700 રૂપિયા સ્ટાઇપન્ડ જે છે એ મળવાપાત્ર છે. આઈટીઆઈ અને ટ્રેડ જે છે એ તમે પાસ કરેલો હોવો જોઈએ. પછી જે મેડિકલ લેબ ટેકનોલોજી ટેકનિશિયન પેથોલોજીની 40 જગ્યાઓ, એનું સ્ટાઇપન્ડ જે છે એ 9,000 રૂપિયા. તમે ધોરણ 12 કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે છે એ બીએસસી કરેલું હોવું જોઈએ. એકાઉન્ટ આસિસ્ટન્ટની 160 જગ્યાઓ, સ્ટાઇપન્ડ જે છે એ 9,000 મળવાપાત્ર છે. બીકોમ તમે જે છે એ કરેલું હોવું જોઈએ, પરંતુ તમે બીકોમ સાથે એમકોમ પણ કરેલું હશે તો તમને જે છે એ નોકરી મળવાના ચાન્સીસ વધી જશે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર ફી વર્ઝન 2.0 180 જગ્યાઓ, સ્ટાઇપન્ડ જે છે એ 9,000 મળવાપાત્ર છે અને તમે બીએ અથવા તો બીસીએ જે છે એ કરેલું હોવું જોઈએ. માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવની 120 જગ્યા, સ્ટાઇપન્ડ જે છે એ મળવાપાત્ર છે 9,000. તમે બીકોમ અથવા બીબીએ જે છે એ કરેલું હોવું જોઈએ. આમ કુલ જે છે એ 1000 જગ્યાઓ પર ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરી લઈએ. તમે જોઈ શકો છો, લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ સૂચનાઓ જે છે એ નીચે મુજબ છે. તો તમે જોઈ શકો છો, આ સૂચનાઓ આપવામાં આવેલી છે એ પ્રમાણે એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ પર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબનો રહેશે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ તરત છૂટા કરવામાં આવશે. એટલે કે આ કાયમી સરકારી નોકરી નથી. જે પ્રમાણે એપ્રેન્ટિસશીપ હોય છે એ પ્રમાણે જે છે એ તમારે નોકરી કરવાની રહેશે. તમારે જે આ વેબસાઇટ આપેલી છે એના પર તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે અને તમારું કેવાયસી અપડેટ જે છે એ ચોક્કસ કરાવેલું હોવું જોઈએ. એના પર રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલની તમામ વિગત અપડેટ કર્યા બાદ તમારે જે છે એ આ વેબસાઇટ પર જવાનું છે અને તમારી ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. તો આ જે બંને વેબસાઇટ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એપ્રેન્ટિસશીપની જે આ વેબસાઇટ છે એના પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું, કેવાયસી કરવાનું. એના પછી જે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ છે એના પર જઈ અને તમારે ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. પછી તમામ કેડરો માટે અપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાતું માપદંડના આધારે આખરી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે અને જે તે જગ્યાની બેઝિક લાયકાત અંગેના માપદંડ નક્કી કરાશે. એટલે કે તમે જેવું ફોર્મ ભરો છો એના આધારે તમારું જે છે એ આખરી મેરિટ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. તમારે જે પ્રમાણેની લાયકાત હોય એના માટે જ તમે જે છે એ અપ્લાય કરી શકશો અને તમારે એક જ જગ્યાએ તમે જે છે એક સાથે એક જ જગ્યાએ એપ્રેન્ટિસશીપ જે છે એ કરી શકો છો.
સ્ટાઇપન્ડ જે છે એ તમને ચૂકવવામાં આવશે અને ઉંમરવારની જે વયમર્યાદા છે એ 18 વર્ષથી ઓછી અને 34 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તમે આના માટે ઓનલાઈન અરજી કરી શકશો અને જે છે એ ઓફલાઈન અરજી કરી શકશો નહીં. એટલે કે ઓનલાઈન અરજી કરશો તો જ તમને જે છે એ આ નોકરી જે છે એ મળવાપાત્ર છે. આના માટે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જે છે એ મોબાઈલ નંબર પર અને ઈમેલ પરથી જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે છે એ સાવચેતીપૂર્વક દર્શાવવાના રહેશે. ઈમેલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં. એટલે કે તમે જે મોબાઈલ નંબરથી આના માટે ફોર્મ ભરો છો એના પર અને જે છે એ જે ઈમેલથી ફોર્મ ભરો છો એના પર તમને જે છે એ આગળની તમામ સૂચનાઓ જે છે એ આપવામાં આવશે. તો તમારે એ બંને જે છે એ સાચવીને રાખવાનું રહેશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એપ્રેન્ટિસ ઉમેદવારો અરજી ફોર્મ અને અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. એટલે કે તમારે તમામ ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ જે છે ત્યાં લઈ અને જવા પડશે. આ જાહેરાત કોઈપણ કારણોસર પૂરેપૂરી અથવા તો કેડર માટેની જગ્યાએ અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઇન્ટમેન્ટ ઓથોરિટીનો સંપૂર્ણ અધિકાર રહેશે. એટલે કે આની જગ્યાઓ જે છે એની અંદર વધારો ઘટાડો જે છે એ થઈ શકે છે. લાયક ઉમેદવારના અરજી ફોર્મ અને પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકાત ધરાવવા ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગર માલુમ પડશે તો અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ થઈ શકે છે. એટલે કે જે લાયકાત હોય એની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે અને તમારા તમામ જે છે એ ડોક્યુમેન્ટ તમે જે અહીંયા સબમિટ કરાવો છો એ ઓરિજિનલ હોવા જરૂરી છે. તો આમ આ જે છે એ અલગ અલગ તમે જોઈ શકો છો. આને હું નાનું કરી દઉં છું એકદમ. તો આમ અલગ અલગ 12 પોસ્ટ માટે જે છે એ કુલ 1000 જગ્યાઓ પર જે છે એ અલગ અલગ સ્ટાઇપન્ડ સાથે જે છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.